અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મૈધરપુરામાં ગોડિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા। સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાય છે, ત્યારે સુરતના મૈધરપુરા ખાતે આવેલા ગોડિયા બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી। 50 વર્ષથી મૈધરપુરામાં ગોડિયા બાવા મંદિરે રથયાત્રાનું આયોજન કરાય છે, જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા અને ભગવાનના દર્શન કર્યા। ગોડિયા ગોપાલજી મંદિર ગલમંડી ગોલસેલ નાકા મૈધરપુરાથી આ દર વર્ષે રથયાત્રા નીકળે છે। જગન્નાથ બળભદ્ર સુભદ્રાનું 3 રથ નીકળે છે। એ રથમાં બધાનું ભક્તોનું ઈચ્છા પૂર્ણ કરે છે ભગવાન। આ વર્ષે રંગચંગે પણ ભગવાનનું રથયાત્રા નીકળ્યું છે। આપણે મૈધરપુરા લાલ દરવાજા એરિયામાં ફરે છે, એને ભગવાનની ઈચ્છા ભગવાન ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે। આટલું જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ। ચલો, માવસીની તાન જાય છે કેરી ખાવા માટે અને પીઠા ખાવા માટે જાય છે। માવસીની તાન 9 વર્ષ 10 વર્ષ ત્યાં રૂકે છે, ત્યાં જમીને પછી આવે છે। કેમ ના, ભગવાન જે સ્નાન કર્યા પછી તાવ આવી જાય છે। તાવ આવી જાય છે એટલે માવસીની તાન જઈને એનો ઈલાજ કરે છે। એ વિધિ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।